નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ ખૂબ જ આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે। એક તરફ તેઓ ચૂંટણીની તૈયારીઓની સાથે સાથે ભાજપ સરકારને પણ આડે હાથ લઈ રહ્યા છે, તો બીજી તરફ તેઓ હવે ઇન્ડિયા ગઠબંધનને લઈને ઝડપથી નિર્ણય લેવા માટે કોંગ્રેસને ટકોર કરી રહ્યા છે। અને આની સાથે જ જો ઝડપી નિર્ણય નહીં લેવામાં આવે તો આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરશે તેવી પણ ચીમકી આપી રહ્યા છે। અને હવે તો ચેતર વસાવાએ ફૂલ કોન્ફિડન્સમાં એવું કહી દીધું છે કે ભરૂચમાં મારી સામે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી કે મુમતાઝ પટેલ કોઈ પણ ઉમેદવાર હોય મને જીતતા નહીં રોકી શકે। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ગઈકાલે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઇટાડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના અધ્યક્ષસ્થાને જાહેર સભાનું આયોજન કર્યું હતું, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા કે ભાજપના ઇશારે જનસભાને મંજૂરી આપેલ સ્થળે છેલ્લી ઘડીએ બદલી દેવામાં આવી અને આ સભા સંજેલીની જૂની હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવી હતી। પણ લોકોના આશીર્વાદ મળ્યા છે, આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે અને હવે તો ભરૂચ લોકસભાના ઉમેદવાર પણ મેં જાહેર થયો છું, ખબર છે ને બધાને? તો ભરૂચ લોકસભામાં પણ તમારે આવવાનું છે। મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપ વાળા ચકડોળે ચડી ગયા છે, કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ। એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે। ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે, આજે બી તમે લખી રાખજો આજની તારીખ। આ તમારો આદિવાસી સમાજનો દીકરો કહે છે ભરૂચ આજની 18 તારીખે 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો, નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે। તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે, ઈમાનદારીથી કામ કરે છે, એમને મારા પર પૂરો ભરોસો છે, એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું। અમે મહેનત કરીએ છીએ, તમારે પણ મહેનત કરવા માટે ભરૂચમાં આવવાનું છે મારા માટે। દાહોદમાં પણ અમે આવવાના છે બધા। દાહોદમાં તમારા જે કંઈ પણ ઉમેદવાર હશે આમાંથી વરરાજા નક્કી કરી દેજો, ટૂંક જ સમયમાં એને જીતાડવાનું કામ આપણે કરવાનું છે। તો આ સાથે ચેતર વસાવાએ એવો હુંકાર કર્યો કે ભરૂચમાં મારી સામે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી કે મુમતાઝ પટેલ કોઈ પણ ઉમેદવાર હોય મને જીતતા નહીં રોકી શકે। ભરૂચ લોકસભા પર કોઈ પણ ઉમેદવારો ઉતારો, જીતીશ તો હું જ। તો બીજી તરફ એક તરફ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ ગયા છે। ગુજરાતમાં પણ લોકસભાને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે, જેમાં ઇન્ડિયા ગઠબંધનના પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે, પરંતુ ગુજરાતમાં ગઠબંધનનો ફિયાસ્કો થતો નજરે પડી રહ્યો છે, કારણ કે ગઠબંધનના તમામ પક્ષો લોકસભામાં પોતાના સ્વતંત્ર ઉમેદવારો જાહેર કરવાના મથામણ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ તો ભરૂચ અને ભાવનગરમાં પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે અને હવે એવી ખબરો મળી રહી છે કે આમ આદમી પાર્ટીની નજર દાહોદ લોકસભા પર છે। દાહોદમાં જ આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવાએ કોંગ્રેસને ટકોર કરી હતી કે જો કોંગ્રેસ નિર્ણય લેવામાં મોડું કરશે તો આમ આદમી પાર્ટી દાહોદમાં પણ પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।